હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપ સૌનું મારા કિચનમાં. તો આજે આપણે બનાવીશું આખું વર્ષ સ્ટોર કરી શકાય અને બાફવાની ઝંઝટ વગર અને ફક્ત 10 જ મિનિટમાં બનતું અને વિટામિન સીથી ભરપૂર એવી એકદમ હેલ્ધી આમળા અને દેશી ગોળના અથાણાની રેસીપી. તો રેસીપીને સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો. અને આવી જ અવનવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન બટન પ્રેસ કરી દેજો. તો ફ્રેન્ડ્સ, આમળાનું અથાણું બનાવવા માટે અહીંયા મેં વજનમાં 250 ગ્રામ જેટલા આમળા લઈ લીધા છે અને તેને ધોઈને સાફ કરીને આ રીતે મોટા પીસમાં કટ કરી લીધા છે. તમે હજુ નાના પીસ પણ કરી શકો છો. અને અહીંયા મેં આમળાનું અથાણું બનાવવા માટે જે મોટી સાઈઝના આમળા આવે તે લઈ લીધા છે. તમે જે નાની સાઈઝના દેશી આમળા આવે તેમાંથી પણ બનાવી શકો છો. તો અથાણું બનાવવાનું ચાલુ કરીએ. હવે અથાણું બનાવવા માટે અહીંયા મેં એક જાડા તળિયાવાળું વાસણ લઈ લીધું છે અને તેમાં 3 થી 4 ચમચી જેટલું આપણે સિંગ તેલ એડ કરીશું. અત્યારે હું સિંગ તેલમાં બનાવી રહી છું, તમે કોઈ પણ તેલમાં બનાવી શકો છો. ફ્રેન્ડ્સ, સિંગ તેલમાં અથાણું બનાવવાથી તેમાં સુગંધ અને ટેસ્ટ એકદમ મસ્ત આવે છે. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં 1/2 ચમચી જેટલું જીરું એડ કરીશું અને 1 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશું અને 1 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીને તેમાં આમળા એડ કરી દઈશું. હવે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ રાખીશું. ફ્રેન્ડ્સ, આમળાને ચડતા બિલકુલ સમય નથી લાગતો. હવે આપણે 1 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીશું. મીઠું આપણે અત્યારે વધારે એડ નથી કરવાનું. હવે એકદમ સારી રીતે મિક્સ કરીને આપણે તેને ઢાંકીને 3 થી 4 મિનિટ માટે કૂક કરી લઈશું. ફ્રેન્ડ્સ, આપણે આ આમળા કૂક થવા માટે મીડિયમ ગેસની ફ્લેમ પર 7 થી 8 મિનિટ જેટલો સમય લાગે છે. તો અત્યારે આપણે આમળાને 4 મિનિટ જેવા કૂક કરી લીધા છે અને મસાલા એડ કર્યા પછી પણ 4 મિનિટ જેવા કૂક થશે. તો અત્યારે આપણે આ રીતે ચપ્પુથી કટ કરીને પણ એકવાર ચેક કરી લઈશું. આપણા આમળા 50% જેટલા કૂક થઈ ગયા છે. હવે આપણે 1/2 ચમચી જેટલી વરિયાળી એડ કરીશું. વરિયાળી આપણે કાચી જ એડ કરવાની છે અને 2 ચમચી જેટલો મેથીનો મસાલો એડ કરીશું. તમારી પાસે જે મેથીનો મસાલો હોય તે તમે એડ કરી શકો છો. ત્યાર પછી આ અથાણાનો કલર એકદમ સારો આવે એના માટે આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું 1/2 ચમચી જેટલો. હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ રાખીશું. તો આપણે મસાલાને પણ આમળા સાથે 1 મિનિટ જેટલા કૂક કરી લીધા છે. તો હવે તેમાં વજનમાં 150 થી 200 ગ્રામ જેટલો દેશી ગોળ લીધો છે તે એડ કરીશું. તમે કોઈ પણ ગોળ લઈ શકો છો, પણ આપણે આ અથાણાને એકદમ હેલ્ધી બનાવવા માટે અહીંયા મેં દેશી ગોળ લીધેલો છે. તમે કોઈ પણ ગોળથી અથાણું બનાવી શકો છો. અહીંયા દેશી ગોળ એડ કરવાથી શું થશે કે આપણા અથાણાનો કલર થોડો ડાર્ક આવશે, પણ દેશી ગોળ એડ કરવાથી આપણું અથાણું એકદમ હેલ્ધી બનીને રેડી થશે. હવે આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખીને ગોળ થોડો મેલ્ટ થાય ત્યાં સુધી તેને થવા દેશું. તો ફ્રેન્ડ્સ, આ ખાટા મીઠા અથાણાની રેસીપી એકવાર તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો ફ્રેન્ડ્સ, થોડી જ વારમાં આપણો ગોળ પણ મેલ્ટ થઈ ગયો છે. તો આપણે તેને વધારે કૂક નથી કરવાનું અને અથાણું ઠંડુ થયા પછી હજુ વધારે થીક થશે. ફ્રેન્ડ્સ, જો તમે આ અથાણાને આખા વર્ષ માટે સ્ટોર કરવાના છો તો અથાણું ડૂબે તેટલું તેલ એડ કરવાનું, જેથી તમારે આ અથાણાને ફ્રીજમાં રાખવાની જરૂર ના પડે. અને જો આ ટ્રીકથી બનાવશો તો તમારે ફ્રીજમાં રાખીને સ્ટોર કરવાનું રહેશે. તો હવે આપણું અથાણું રેડી છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. હવે આપણે અથાણું ઠંડુ થઈ ગયું છે તો આપણે તેને કાચની બોટલમાં ભરી લઈશું. ફ્રેન્ડ્સ, અથાણાને હંમેશા કાચની બોટલમાં જ સ્ટોર કરવું જોઈએ, જેથી તેનો કલર અને ટેસ્ટ એકદમ જળવાઈ રહે. તો ફ્રેન્ડ્સ, આ ચટપટા અને એકદમ હેલ્ધી અથાણાને તમે ભાખરી, રોટલી, પરાઠા કે દાળ ભાત સાથે પણ તમે સર્વ કરી શકો છો. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર જરૂરથી કરજો. બાય ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો.